બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે તમને ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસની વિગતો આપી. બીજેપીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ કેસની વિગતો બહાર આવવાથી દેશનો પ્રતિષ્ઠિત રાજકીય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ગાંધી નહેરુ પરિવાર પર ભ્રષ્ટાચારના અનેક કેસીસ મૂકવામાં આવ્યા છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઈડી સોનિયા અને રાહુલ સામે પણ તપાસ કરી રહી છે. તેમના સ્ટેટમેન્ટ્સ પણ રેકોર્ડ કરવામાં આવ્યા છે. અમે તમને આ કેસની થોડીક વિગતો આપીશું. નેશનલ હેરાલ્ડ એક ન્યૂઝપેપર હતું જેને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લોન્ચ કર્યું હતું. આ અખબારના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ છે. નહેરુ સિવાય આઝાદી માટે લડનારા 5,000 લોકોનો આ એમાં હિસ્સો હતો. 90 કરોડ રૂપિયાના દેવા સાથે ધ નેશનલ હેરાલ્ડને 2008માં બંધ કરાયું. એ પછી આ અખબારની માલિકીની સંપત્તિઓને કબજે કરવા માટે કાવતરું ઘડાયું. ઈડીએ મૂકેલા આરોપ મુજબ કોંગ્રેસે નવેમ્બર 2010માં યંગ ઇન્ડિયન સંસ્થા સ્થાપી, જેમાં રાહુલ અને સોનિયા ગાંધીનો 76% હિસ્સો છે. ગાંધી પરિવારે યંગ ઇન્ડિયન લિમિટેડ મારફતે ખોટી રીતે એસોસિએટ જર્નલ્સ લિમિટેડને ટેક ઓવર કર્યું હોવાનો પણ આરોપ છે. દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસની 2,000 કરોડની બિલ્ડિંગ પર કબજો કરવાની કોશિશનો આરોપ છે. યંગ ઇન્ડિયન લિમિટેડને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની પ્રોપર્ટીનો અધિકાર આપી દેવાયો. આઝાદ ભારતમાં સૌથી પહેલો નોંધપાત્ર કરપ્શનનો કેસ 1948ના જીપ કૌભાંડનો હતો. બ્રિટન ખાતેના એ સમયના ભારતના હાઈ કમિશનર વી.કે. કૃષ્ણ મેનને એક એગ્રીમેન્ટ કર્યો. એક વિદેશી કંપની પાસેથી આર્મી માટે 80 લાખ રૂપિયાની જીપ્સ ખરીદવા માટે આ એગ્રીમેન્ટ હતો. એડવાન્સમાં જ મોટા ભાગના રૂપિયા આપવામાં આવ્યા હતા. આર્મીને 155 જીપ મળી હતી. જો કે એક પણ જીપ કામમાં લઈ શકાય એમ નહોતી, જેના કારણે સંરક્ષણ મંત્રાલયે એનો ઉપયોગ કરવાની ચોખ્ખી ના પાડી હતી. હવે બીજા એક સ્કેમની વાત કરીએ. કોલકાતાના ઉદ્યોગપતિ હરિદાસ મુંદડાએ ગોટાળો કર્યો હતો. એ સમયના પીએમ નહેરુ પણ એના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. 1957માં મુંદડાએ એલઆઈસીના અધિકારીઓની સાથે મળીને આ કૌભાંડ કર્યું. એલઆઈસીએ મુંદડાની 6 કંપનીઓમાં 12 કરોડ 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એલઆઈસીની રોકાણ સમિતિની ઉપેક્ષા કરીને રાજકીય દબાણના કારણે આ રોકાણ થયું હોવાનો આરોપ છે, જેનાથી એલઆઈસીને ખૂબ નુકસાન થયું હતું. નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ જ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. નહેરુએ પોતાના નાણામંત્રી ટી કૃષ્ણમાચારીને બચાવવાની કોશિશ પણ કરી હતી. જો કે આખરે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. હવે નહેરુ ગાંધી પરિવારના બીજા એક સભ્યની વાત ઇન્દિરા ગાંધીની છે. ભૂતપૂર્વ પીએમ ઇન્દિરાનું નામ મારુતિ ગોટાળામાં આવ્યું હતું. 1973માં સોનિયા ગાંધીને મારુતિ ટેકનિકલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના એમડી બનાવાયા હતા. જો કે સોનિયાની પાસે એના માટે જરૂર ટેકનિકલ યોગ્યતા નહોતી. આ કંપનીને એના બદલામાં ઇન્દિરા ગાંધીની સરકાર તરફથી ટેક્સ ફંડ અને જમીનની ખરીદીમાં અનેક રાહતો આપવામાં આવી હોવાનો આરોપ છે. આ કંપની માર્કેટમાં લાવી શકાય એવી એક પણ કાર નહોતી બનાવી શકી. 1977માં આ કંપનીને બંધ કરી દેવામાં આવી હતી. 1980 અને 1990ના દશકમાં ગાંધી પરિવાર અને ખાસ કરીને એ સમયના પીએમ રાજીવ ગાંધીની ઇમેજને નુકસાન થયું હતું. સ્વીડનની તોપ બનાવતી કંપની બોફોર્સે એ સમયે ભારતમાં સત્તામાં રહેલા લોકોને લાંચ આપી હોવાનો આરોપ હતો. આ કંપનીએ રાજીવ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓને 64 કરોડ રૂપિયાની લાંચ આપી હોવાનો આરોપ છે. ભારતીય સેના માટેની તોપની ખરીદી કરવા માટે આ લાંચ આપવામાં આવી હતી. બાદમાં ઇટલીના બિઝનેસમેન અને ગાંધી પરિવારના નિકટના સભ્ય ઓતાવિયા ક્વોટ્રોચીના કારણે આ કેસમાં સોનિયા ગાંધી વિરુદ્ધ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. 2012માં સોનિયા ગાંધી અને તેમના જમાઈ રોબર્ટ વાડ્રા પર ગંભીર આરોપ મુકાયો હતો. તેમના પર રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ પાસેથી 65 કરોડની વ્યાજમુક્ત લોન મેળવવાનો આરોપ મુકાયો. મૂળ ઈરાદો આ રૂપિયાના બદલામાં કંપનીને ફાયદો કરાવવાનો હતો. આવો આરોપ મૂકવામાં આવ્યો હતો. એમ પણ કહેવામાં આવ્યું હતું કે સમયગાળામાં રોબર્ટ વાડ્રાએ દેશના અનેક ભાગમાં સસ્તા ભાવે જમીનો ખરીદી હતી. યુપીએના શાસનના 10 વર્ષમાં અનેક કૌભાંડો થયા હતા.
બીજેપીએ આવો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં, સંસદથી લઈને સડક સુધી એની વિરુદ્ધ કેમ્પેન પણ ચલાવ્યું હતું. બીજેપીએ એવો પણ આરોપ મૂકી રહી હતી કે પીએમ મનમોહનસિંહ સરકારનું રિમોટ સોનિયા અને રાહુલ ગાંધીના હાથમાં હતું. એટલે ગાંધી માતા પુત્રને પણ બીજેપી નિશાન બનાવતી રહી હતી. બીજેપીએ એવો પણ આરોપ મૂક્યો છે કે ગાંધી નહેરુ પરિવારના સભ્યોના કૌભાંડના કારણે દેશને 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભ્રષ્ટાચાર અનેક સમસ્યાઓનું મૂળ છે. એના કારણે આર્થિક અસમાનતા પણ વધે છે. જનતાની પરસેવાની ટેક્સની કમાણીને લૂંટનારાઓની વિરુદ્ધ આકરા પગલાં લેવાવા જોઈએ. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.